हाय स्टूडेंट्स सोम सर फिजिक्स निष्णात आराध्य क्लासेस तो પછી જો દોસ્ત આજે છે ને ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાન લેક્ચર નંબર 5 છે તારી માટે પણ આનો લેક્ચર બહુ જોરદાર છે કેમ કે એક જ વાત છે ને એની પરથી ત્રણ ચાર મસ્ત ક્વેશ્ચન્સ છે જો વાત શું છે કે વે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકીએ તો what happens શું થાય એમ શું કેમ આવી ગયું છે તમને ખ્યાલ આવી ગયો છે ઓકે ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય ને એમાં ડાયપોલને મૂકીએ તો ડાયપોલ સાથે શું ઘટનાઓ બને ડાયપોલ પર ટોર્ક લાગે ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી થાય ડાયપોલ જો ભ્રમણ કરે તેનો આવર્તકાળ શું થાય એટલે લોટ્સ ઓફ પોઈન્ટ્સ ટુ ડિસ્કસ હે ને તો ચાલો આપણે સીન બાય સીન બધું ડિસ્કસ કરીશું પહેલા તો જે પ્રશ્નમાં કીધું છે પ્રમાણે મસ્ત ચિત્ર બનાવી દઈએ ગજબનું ચાલો ચિત્ર બનાવી દઈએ એટલે બધું દેખાય નિયમિત ચુંબકીય ક્ષેત્રને આ બની ગયું લે સરસ મજાનું ભાઈ કેમેરા દેખાય છે એકદમ ક્લિયર યસ કેમેરામેન હોશિયાર છે આપણે ક્યાંથી પકડી રહ્યા છે ચાલો આ ચુંબકીય ક્ષેત્ર છે નિયમિત આમ આ દિશામાં આ છે નોર્થ અને આ બાજુ હોય સાઉથ હે ને એક નવી બ્લેક પેન સુધી આવ્યું ત્યાં સુધી હું લેક્ચર ચાલુ રાખું છું જાઓ નોર્થ અને સાઉથ આ રીતે હોય બરાબર એટલે આ બાજુ આખું ઉત્તર છે ને આ બાજુ દક્ષિણ છે રાઈટ ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં જાય અને નિયમિત છે એટલે સમાન અંતરે અને સમાંતર દોરવાની હોય ખ્યાલ છે ને હવે આમાં એક ચુંબકીય ડાયપોલ અથવા ચુંબકીય સોય દેશી ભાષામાં શું કહેવાય ચુંબકીય સોય ચુંબકીય ડાયપોલ જ કહેવાય ચુંબકીય સોય આમાં એક મસ્તની મૂકી દઈએ આપણે આ રે ચુંબકીય સોયનો આ ઉત્તર ધ્રુવ અને આ છે એનો દક્ષિણ ધ્રુવ ઓકે હવે ચુંબકીય સોયની લંબાઈ જનરલી શું લઈએ છીએ આપણે 2L ચુંબકીય સોયની લંબાઈ શું લઈએ છીએ આપણે 2L હા એટલે અહીંથી આ લંબાઈ કેટલી થશે 2L ઓકે ઠીક છે હવે ચુંબકીય સોયની મેગ્નેટિક મોમેન્ટ S થી N તરફ દોરવાની હોય ખબર છે હા તો મેગ્નેટિક મોમેન્ટ આ બાજુ હશે ને આમ મેગ્નેટિક મોમેન્ટ એ મેગ્નેટિક મોમેન્ટનો ચુંબકીય ક્ષેત્ર સાથે જો ખૂણો દેખાય ચુંબકીય ક્ષેત્ર આ મોમેન્ટ આ એંગલ શું દેખાય છે થીટા હા બસ યાર મસ્ત ચિત્ર તૈયાર થઈ ગયું અને આ ધ્રુવનું ધ્રુવમાન શું હશે qm આનું પણ ધ્રુવમાન શું હશે qm ધ્રુવમાન ક્યાંથી લાયા અરે યાર એમ વિદ્યુત ડાયપોલનો વિદ્યુત ભાર ના હોય પ્લસ q માઈનસ એટલે ચુંબકીય ડાયપોલ ને આને વિદ્યુત ભાર હોય અને ચુંબકીય ભાર હોય ને ચુંબકીય ભારને શું હોય qm અથવા તો ઘણી જગ્યાએ આપણે એને p કહેતા હોઈએ પોલ સ્ટ્રેન્થ અને જસ્ટ પહેલાના વિડિયોમાં હતું ને હા ઓકે ચલો દોસ્તો વાંધો નહીં તો આપણે ઇન્ટ્રોડક્શન લખી દઈએ પહેલા પછી પહેલો સીન સ્ટાર્ટ કરીએ ચલો ઇન્ટ્રોડક્શનમાં શું લખશું આકૃતિમાં એક ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે પછી થોડાક સોયના ગુણગાન કરી દઉં કે સોયની ડાયપોલ મોમેન્ટ m છે જે s થી n તરફ છે સોયની લંબાઈ 2l છે સોયના ધ્રુવોનું ધ્રુવમાન qm છે સોયની મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે જે દેખાય છે ને એ બધું પોઈન્ટ ટુ પોઈન્ટ લખી દેવાનું હે ને જો લખું સ્ટાર્ટ ફટાફટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે ક્લિયર ઓકે નેક્સ્ટ ચુંબકીય સોયની લંબાઈ છે 2l ધ્રુવોનું ધ્રુવમાન એટલે કે ચુંબકીય ભાર qm મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા છે m ઓકે અચ્છા ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર તો ખબર હશે ને મેગ્નેટિક મોમેન્ટ 2l qm બે આવું નહીં કર યાર વિદ્યુત ડાયપોલ હોય આમ જો પ્લસ q માઈનસ q તેની મોમેન્ટ શું થાય 2aq વિદ્યુત ડાયપોલની મોમેન્ટ શું થાય મોમેન્ટ એટલે ચાક માત્રા હોય 2aq તો એ જ રીતે મેગ્નેટમાં આપણે શું હોય છે મેગ્નેટમાં m હોય છે મોમેન્ટ અને લંબાઈ 2a ને લઈને 2l લઈએ છીએ
અને વિદ્યુત ભારની જગ્યાએ ચુંબકીય ભાર લેવાનો હે ને હા તો આ રે મેગ્નેટિક મોમેન્ટનો ફોર્મ્યુલા કામ લાગશે જેટલી તને બહુ ઈચ્છા છે લખી દે S થી N તરફ આની દિશા હોય ક્લિયર હજી એક પોઈન્ટ રહી ગયો છે ત્યાં નથી કે મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે ચાલો મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે બસ આ બેઝિક પોઈન્ટ છે સમજ તને કોઈ પણ પ્રશ્ન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સ્વયંને લગતો પૂછાય થિયરિકલી તો તારે સ્ટાર્ટિંગ આટલું તો કરવાનું જ રહેશે હવે અહીંથી અલગ અલગ પ્રશ્નો બને પહેલો પ્રશ્ન કે હવે ટોર્કનું સૂત્ર તારવો તો આટલું તો લખવાનું છે ને અહીંથી ટોર્કનું આખું સીન ચાલુ કરવાનું ખ્યાલ આવે તેને નામ આપી છે સીન 1 દ્રશ્ય પહેલું સીન 1 માં શું ચર્ચા કરવાની છે ટોર્કની ઓકે નો પ્રોબ્લેમ ચાલો તો દોસ્ત હવે થોડું વિચારવાનું બહુ ઉતાવળ નહીં કરવાની ભણવામાં શું વિચારવાનું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર હોય તો એની પર બળ લાગે છે QE ખબર છે તને આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એમાં વિદ્યુત ભારિત કણ હોય Q તો બળ શું લાગે QE લાગે ને એ જ રીતે વિદ્યુત ક્ષેત્રની જગ્યા ચુંબકીય ક્ષેત્ર આવી જાય અને વિદ્યુત ભારની જગ્યા NS ધ્રુવમાં આવી જાય તો બળ આવું થઈ જાય હે ને હા તો પછી મેં કહ્યું હતું આગળના વિડિયોઝમાં બી કે વિદ્યુતના લગભગ બધા સૂત્રોની કોપી અહીંયા થાય છે તારે નવેસરથી સૂત્ર ભૂલી જાય તો વિદ્યુતના સૂત્ર તને યાદ હોવા જોઈએ તો ચલો લખો પહેલો જ પોઈન્ટ કે ચુંબકીય ક્ષેત્રના લીધે N ધ્રુવ પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રના લીધે N ધ્રુવ પર લાગતું બળ Fn અને સૂત્ર શું છે Qm b ઓકે ઠીક છે ક્ષેત્રની દિશામાં જ લાગશે ને આમ અચ્છા બળ કઈ વાત અચ્છા એ રીતે આ F ધ્રુવ પર લાગતું બળ S ધ્રુવ પર લાગતું બળ તને દેખાવું જોઈએ કે હા સાહેબ આવું થતું હશે वो કોણ કઈ દે ફિઝિક્સમાં ઓકે દોસ્તો હવે ધ્યાનથી જો બંને બળ કઈ બાજુ લાગે ભાઈ કોમન સેન્સ ની વાત છે આ જે રીતે ચુંબકીય ક્ષેત્ર લીધું હશે એનો N અહીંયા હશે અને એનો S અહીંયા હશે તો આ S અને N વચ્ચે એટ્રેક્શન થાય ને આકર્ષણ થાય છે આ ગુજરાતીમાં આકર્ષણ એટલે આની પર બળ છે ને આ બાજુ લાગે આમ આ ઉત્તર ધ્રુવ પર લાગતું બળ આ દિશામાં ને આ N આ S ને આકર્ષે એટલે આ છે સાઉથ ધ્રુવ પર લાગતું બળ બંને જો વિરુદ્ધ દિશામાં છે કે નહીં તો પછી આને માઈનસ કરી દો ને તો બંને બળ વિરુદ્ધ દિશામાં હોય તો આને ઋણ કરી દેવાનું પ્રેમથી તો કોઈ જ પ્રકારની ઉતાવળ કરવાની નહીં આ નેગેટિવ હા હવે તારું ઓપિનિયન લખ તને શું આવડે છે તને દેખાય તો ખરા ને કે ચુંબકીય સ્વયં મૂકે એટલે એના બે ધ્રુવો પર બળ લાગે છે આ બાજુ અને એક આ બાજુ अच्छा બે બળના મૂલ્ય પાછા સમાન છે જો વેલ્યુ સેમ છે ખાલી ડાયરેક્શન ઓપોઝિટ છે ને તો બંને બળના મૂલ્ય સમાન છે મીન્સ સપોઝ આ બળ 5 ન્યૂટન છે તો પેલું બી 5 ન્યૂટન છે પણ ઓપોઝિટ છે તો ટોટલ 0 થશે ને હા એટલે કે આ પરિણામી બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશા આ બળો સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ 0 થાય એટલે ઓબ્ઝર્વેશન તારું चल ब्लू हाथ बताइए मस्त लिखो पड़ेगा स्पेसिफाइड पॉइंट हां चल घणी વાર પક્ષીના પંખ જેવું લાગે ઘણી વાર આંગળી જેવું લાગે ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન ઓફ ડ્રોઈંગ ચલો અહીં Fn બળ અને Fs બળનું મૂલ્ય સમાન છે પરંતુ Fn અને Fs ની દિશા વિરુદ્ધ છે આ રીતે લખાય ને માટે ગુજરાતીમાં તને લખેલું લાલ પેનથી માટે પરિણામી બળ 0 પરિણામી બળ 0 જો દોસ્ત પરિણામી બળ 0 હોય તો આ ડાયપોલ
પોતાની જગ્યાએથી ક્યાંય સરકે નહીં, કોઈ પ્રકારનું સ્થાનાંતર ના કરે, જે અવસ્થામાં છે ને એ અવસ્થામાં રહે, એનું સ્ટેટસ, એનું સ્થાન ના બદલાય. ખ્યાલ છે ને? બળ વગર સ્થાન પોસિબલ નથી. ઓકે, તો એનો મતલબ ખબર પડી ગઈ કે ડાયપોલ હવે આગી પાછી ક્યાંય થશે નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. પણ બીજું એક ધ્યાન દીધું, આ બે બળ છે ને એક રેખા પર નથી. હા, તો ટોર્ક પેદા કરશે. અરે હા યાર, શું નાની નાની વસ્તુ શીખવાડવાની. સપોઝ આ એક પટ્ટી છે, એક બળ આમથી લાગે ને એક બળ આમથી લાગે, તો પટ્ટીમાંથી હલ જ નહીં, ફરે નહીં, કેમ કે બળ જો એક જ રેખા પર આવી ગયા છે એટલે પટ્ટીનું કંઈ નહીં થાય. પરંતુ ધ્યાન દીધો, આ જ પટ્ટીને એક બળ આમથી ખેંચે ને એક બળ આમથી ખેંચે તો શું થાય? પટ્ટી ફરી જાય ને આમ, જો આમ એક ભાઈ ઉપરથી ખેંચે ને એક ભાઈ નીચેથી ખેંચે, આમ ફરી જશે ને, આમ જો ખરેખર ફરી જાય છે ને, આમ ફરી જાય. હા, કેમ? કેમ કે બળ એક રેખાસ્થ નથી, અલગ અલગ રેખા પર છે. આ બળ છે ને આ રેખા પર છે, આ બીજી રેખા પર છે. એટલે જ્યારે બળ એક રેખાસ્થ ન હોય તો ટોર્ક ક્રિએટ કરે છે. આ બળ ટોર્ક નહીં લગાડે. કેમ? ખેંચે, ફરવાના કોઈ ચાન્સ જ નથી. દેખાય છે લોજિકલી? હા, તો મસ્ત ધાસુ આર્ગ્યુમેન્ટ લખ શું કે આ બંને બળો એક રેખાસ્થ ન હોવાથી ટોર્ક ઉત્પન્ન કરશે. લખી દઉં મસ્ત, જગ્યા ઓછી પડે છે. લખતા રહ્યા. આ બળો એક રેખાસ્થ ન હોવાથી ટોર્ક ઉત્પન્ન કરે. ટોર્ક ઉત્પન્ન કરે તો ટોર્કનું સૂત્ર લાગુ પડશે. આ તો ઈઝી સૂત્ર છે, ખબર તો છે. ટોર્ક એટલે બે પૈકી કોઈ એક બળનું મૂલ્ય, બે સમાન જ છે ને, એટલે બેમાંથી કોઈ એકનું મૂલ્ય લઈએ અને બે બળો વચ્ચેનું લંબ અંતર. તો બેમાંથી કોઈ એકનું મૂલ્ય લઈએ ને, QMB. હા, બે બળો વચ્ચેનું લંબ અંતર ત્યાંથી લાવવાનું હોય. આ બે બળો વચ્ચેનું લંબ અંતર આવ્યું ને, અંતર લઈ લો 2l. ના, બે લંબ અંતર પૂછ્યું યાર, કાં શું અંતર? લંબ અંતર કોને કહેવાય ખબર છે? આ બળ જો આમ સમજ, આ બળને આમ સમજ. એક બળ આ રેખા પર છે ને આ બે લાઈન બને કાર્ય રેખા બળની, એટલે લંબ અંતર આને કહેવાય, આને કહેવાય, આને કહેવાય. આ બધા લંબ અંતર કહેવાય બે બળો વચ્ચેના. આ તો તારે આ લાવવાનું છે, એનું નામ આપી દે D. એના ત્રિકોણ બની જાય મસ્ત, SND. આ S છે કે નહીં? આ શું કરે? હા, તો આ અંતર શોધવાનું છે, ND. લંબ અંતર એટલે ND. ચલો વાંધો નહીં. તો ND તો ઈઝીલી ક્યાંક સામાન્ય સાદી જગ્યામાં શોધવું પડશે. યાર અહીંયા જગ્યા જ નહીં વધી જાય ભણવાની. ચાલ અહીંયા ખૂણામાં પોચામાં શોધી આપું છું તને ND. જો ત્રિકોણ SND માં ટેકનિશિયન દેખાય છે ને, sin થીટા નું સૂત્ર લઈ લે. સામેની બાજુ કોણ? કર્ણ. સામેની બાજુ ND અને કર્ણ શું છે? 2l. ND એટલે 2l sin થીટા થઈ જાય ને. હા, તો ટોર્ક બરાબર બળનું મૂલ્ય અને લંબ અંતર શું હોય ભાઈ? 2l sin થીટા. યસ. હવે જગ્યાના અભાવે આને ઉપર લઈ જઈએ. ચલો હા, ચલ ભાઈ, ટોર્ક બરાબર QMB 2l sin થીટા. ઓકે દોસ્ત, હવે 2l અને QM ને તું ઓળખું જોઈએ, આપણો ભાઈબંધ જ તો છે. નહીં ખબર તને? તું રેવા દે, જા ભાઈ, 11 હું ભણીને. એ મેગ્નેટિક મોમેન્ટ 2l QM એટલે મેગ્નેટિક મોમેન્ટ. હા, આ મેગ્નેટિક મોમેન્ટ B sin થીટા. યસ દોસ્તો, હવે sin થીટા કાઢી નાખું તો અહીંયા ક્રોસ પ્રોડક્ટ આવી જાય ને. લે જલસા કર લે, ટોર્કનું સૂત્ર આવી ગયું રમતા રમતા. તો પછી એ સોમદર ઈઝી કરી આપે. તો તું થોડું ઘણું બી ધ્યાનથી સાંભળે વિડિયોને અને પોતાના મગજ સાથે આર્ગ્યુમેન્ટ કરે. તને દાખલાની એમ મોઢેથી એ થિયરી તારે કોઈ દાડ વાંચવી જ ના પડે. બહુ સિમ્પલ સ્ટ્રેટેજી હતી. જેવો મગજમાં ટોર્કનો પ્રશ્ન આવ્યો ને, મને તરત યાદ આવ્યું કે ટોર્ક માટે બળ જવાબદાર છે, બળ લાવવા પડશે. પણ તરત યાદ આવ્યું કે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક પડ્યું છે તો બળ તો લાગશે જ, ગેરંટી. ક્યાં લાગશે? શાંતિથી દોર્યું આપણે વિચારીને, અહીંયા અને અહીંયા. પછી જોયું કે આ બે બળ એક રેખા પર નથી, એટલે ડાયપોલને ફેરવશે. અને ફેરવશે તને દેખાઈ તો રહ્યું છે ભાઈ, પેલું દંડો લાવજો છોકરાને ફેરવીને બતાવો. એ રહ્યું પેલે બુક્સની પાછળ. આ એક બળ આમથી ખેંચે, એક આમથી, એટલે ડાયપોલ આમ નહીં ફરી જાય, ફરશે જ ને. જો
ડાયપોલ આમ છે, હવે એક બળ આમથી ખેંચે, એક બીજો આમથી ખેંચે, દેખાય છે? તો ડાયપોલ આમ ફરવું પડશે ને, આમ ફરશે, ફરશે નહીં ફરે તો પછી યાર તો ડાયપોલનું ભ્રમણ થાય, ભ્રમણ થાય ટોર્ક ઉત્પન્ન થાય. આજુ ટોર્કનું આજુ તો કરાવીએ, જે હું આલું ભાઈ. ચલો સીન 1 નો છે ને સ્ક્રીનશોટ લઈ લે, પછી સીન 2 ઉપર જઈએ આપણે 1 2 and 3. ઓકે ચાલો સીન 2 જો સીન 2 સ્ટાર્ટ કરજો પહેલા થોડું તારું લોજિકલ માઇન્ડ ક્લિયર કરું કે આ ચુંબકીય ક્ષેત્ર હોય આમ અને આ પેલી ડાયપોલ છે તારી NS વાળી, બરાબર? સ્વાભાવિક છે ડાયપોલ આમ નહીં રહે, કેમ કે એક બળ આમથી ખેંચે ને એક બળ આમથી ખેંચે તો ઓબ્વિયસલી ડાયપોલ ફરીને આમ થઈ જશે. હા, તો નેક્સ્ટ સીન શું હશે આ ડાયપોલનો? ખરેખર પહેલો સીન આવો હશે ડાયપોલનો, આમ હશે. હા, ડાયપોલ આમ રહી ના શકે ફરી એટલે આવી દઈએ. અચ્છા આ અહીંયા આયા પછી નહીં હલ્યો, પછી નહીં ફરે. અરે યાર સંતુલન में आ जाएगी ને, કેમ કે હવે આ પેલું બળ જે હતું ને Fn અને Fs એ જો સામ સામે આવી ગયા, દેખાય છે બે બળ સામ સામે આવી ગયા, તો હવે કઈ રીતે ફરશે? બળ એક રેખા પર થઈ ગયા, હવે નહીં ફરે. अब ये नहीं घूमेगा, समझा? तो इतना ही घूमेगा पर यहाँ पे टेढ़ी हो जाएगा. પણ તું બીજી રીતે વિચાર, કદાચ એવું હોય કે ડાયપોલ પહેલેથી આમ હોય અને તારે આમ લઈ જવી હોય તો શું થાય? તો કાર્ય કરવું પડે, મહેનત કરવી પડે. કેમ? કેમ કે ચુંબકીય ક્ષેત્ર એને આમ ઝુકાઈ દેવા માંગે છે, અહીંથી આમ કરવા માંગે છે અને તારે એને ઓપોઝિટ લઈ જવી છે, આમ. તો ચુંબકીય ક્ષેત્રની અગેન્સ્ટ તારે કાર્ય કરવું પડે. એ કાર્ય કેટલું કરવું પડે? આ ટોર્ક જેટલું. ક્યાં ગયું ટોર્ક? હાલે ટોર્ક જેટલું, ખ્યાલ આવે? તો આ ઘટનામાં જે ટોર્ક તમે લાગે ને mb sin θ, એને પુનઃસ્થાપક ટોર્ક બી કહેવાય. કહેવાય ને? સમજાયું? હા, તો અહીંથી સ્ટાર્ટ કર. જો એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે કે આવર્ત કાળનો પ્રશ્ન, તો મેં તને કહ્યું હતું તારે ઇન્ટ્રોડક્શન તો લખવાનું જ આ બધું જે લખી રાખ. મેં જે પૂછ્યું નથી ને એ સમજ આ થિયરીનો પણ ભાગ, બીજા પ્રશ્નનો બી ભાગ છે. બીજો પ્રશ્ન ચાલુ થઈ ગયો ને, ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સ્વયને મૂકીએ તો તેનો આવર્ત કાળ જણાવો. તો ઇન્ટ્રોડક્શન તો લખવાનું જ. હવે એથી ચાલુ કર આવર્ત કાળ. તો પહેલો પોઈન્ટ શું બનશે? ડાયપોલ પર લાગતું ટોર્ક. ડાયપોલ પર લાગતું ટોર્ક મસ્ત થઈ ગયું, mb sin θ. હવે એ બે આર્ગ્યુમેન્ટ છે. બે આર્ગ્યુમેન્ટ શું છે? અરે જબરદસ્ત આર્ગ્યુમેન્ટ છે, તું જોતો ખરા. પહેલી આર્ગ્યુમેન્ટ કે આ ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક છે, પણ ડાયપોલને ફેરવી હશે. સમજાવ્યું તો ખરા હમણાં? તું આમ ફેરવ તો mb sin θ અને એ જગ્યા પર તારે પાછી લઈ જવી મહેનત કરીને, તો આટલું જ આપવું પડશે ને ટોર્ક. હા, તો આ પુનઃસ્થાપક ટોર્ક છે એટલે એમાં એક ઋણ ચિહ્ન આવી જાય. તો લખો કે આ ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક હોવાથી ઋણ ચિહ્ન લઈશું. ઓકે, ચલો હવે તો પછી એની અંદર એક નેગેટિવ સાઇન લઈશું. બીજું કે આ ખૂણા બહુ નાના હોય, આપણી ડાયપોલ બહુ નાની નાની હોય. ભલે તને ચિત્રમાં સમજાવવા માટે આટલું મોટું દેખાય, આરો ખૂણો છે તો આટલો મોટો, તને સમજાવવા માટે એટલું ઝૂમ કર્યું પિક્ચર. બાકી રિયલ લાઈફમાં છે ને ડાયપોલ આવડી હોય આવડી, હા કોઈ ફરક ના પડે એનો બહુ. તો લખ કે ખૂણાઓ અત્યંત નાના લઈ શકાય. અત્યંત નાનો ખૂણો હોવાથી તો એનાથી શું થાય ખબર? જો ખૂણો બહુ નાનો હોય ને તો તું sin θ ની જગ્યાએ લગભગ θ લઈ શકે અથવા લગભગ tan θ લઈ શકે, જેવી તારી જરૂરિયાત. sin tan લેવાય, cos ના લેવાય. cos માં તો ખૂણો બહુ નાનો હોય તો વેલ્યુ 1 થઈ જાય, ખબર છે? જો ક્યાંક લખ્યું સામાન્ય કહો, ક્યાંક લખ્યું છે cos θ અને બીજું ખૂણો બહુ નાનો છે તો cos નો ખૂણો નાનો થઈને કેટલો થાય? 0 થાય. તો આની વેલ્યુ તો 1 થઈ જાય. હા, એટલે cos માં જો ખૂણો નાનો હોય તો cos θ ની જગ્યાએ 1 લેવાય, પણ sin માં ખૂણો નાનો હોય ને તો θ અને tan θ લખી શકાય. ઓકે, ચલો હવે આ સૂત્રને ફરીથી રિપેર કરો. tau તો ઋણ ચિહ્ન લેતા હો અને આ sin ની જગ્યાએ ખાલી θ લખો. સમીકરણ 1. યસ, ટોર્કનું સૂત્ર લઈને એને રિપેર કર્યું. ઓકે, હવે આ ડાયપોલની ભ્રમણની મેટર એટલે ચાક ગતિ છે. ચાક ગતિમાં ટોર્ક તો I આલ્ફા થાય હે ને ચલો, પરંતુ ટોર્ક બરાબર I આલ્ફા. તો ટોર્કની જગ્યાએ I આલ્ફા લઈ લો. તને એમ થાય કે I શું છે? અરે યાર હું ચાક ગતિ નહીં ભણાવવા બેઠો, તો તારે જાણવું નહીં તો લખી દઉં છું અહીંયા. I એટલે
જડત્વની ચાક માત્રા, ચલ થિયરીના છેલ્લે ડિસ્કસ કરીશ આની વિશે થોડું હું. જડત્વની ચાક માત્રા કહેવાય. હવે આલ્ફા એટલે શું પાછું? બે તારી તો બહુ તકલીફ છે. d2 θ/dt2 શું ભણે છે 11મું ભાવ ક્યાંથી લાવે? બે 11મું થી જોઈ લે યાર. વોટ ઇઝ ધીસ? જો એક જ શું x ના વિકલનને વેગ કહેવાય અને વેગના વિકલનને પ્રવેગ કહેવાય. સમયની સાપેક્ષે કહેવાય ના કહેવાય? આ બધું શું એક ગતિમાં. આ વસ્તુ ચાક ગતિમાં આવ્યું તો x ની જગ્યાએ થીટા લઈએ અને v ની જગ્યાએ ઓમેગા લઈએ ને, પછી ઓમેગા ના વિકલનથી પાછો કોણીય પ્રવેગ આલ્ફા લઈએ. બધું ચાક ગતિમાં આવ્યું છે ને. અચ્છા, તો એ રીતે ઓમેગા નું વિકલન છે. હવે ઓમેગા ની જગ્યાએ તું d θ/dt બી લઈ લે તો આલ્ફા બરાબર d2 થીટા નું બે વાર વિકલન. ટૂંકમાં બે યાર આ બધું સમજાવતા નહીં આવતું નાના છોકરા જેવું. થીટા નું ડબલ ટાઈમ વિકલન એટલે કોણીય પ્રવેગ. બસ હા, વેરી ગુડ, ચલ સમજાઈ ગયું. થીટા નું ડબલ ટાઈમ વિકલન એટલે કોણીય પ્રવેગ. ઓકે, ચલો હવે આઈને નીચે જવા દઈએ. ચલો, તો d2 θ/dt2 -mb θ/i. યસ યસ, આ સમીકરણ ક્યાંક મળતું આવે ઓગની જોડે. કોની જોડે? સરળ આવર્ત ગતિના સમીકરણ જોડે. તે 11માં ભણ્યો છે સરળ આવર્ત ગતિ. કોઈ દાડ બે યાદ આ માથે પડ્યું ના કરશો. હવે કે જગ્યાએ નહીં. સરળ આવર્ત ગતિ એમ નહોતા ભણ્યા કે d2y/dt2 -ω2y. કઈ રીતે ઓળખાય સરળ આવર્ત ગતિ છે? અરે ભાઈ, ચલનું ડબલ વિકલન આપ્યું હોય સામે અને આ બધું ખાલી ચલ આપ્યો હોય. આ જો ખાલી ચલ અને અહીંયા એનું ડબલ વિકલન y દેખાય છે, તો આ સરળ આવર્ત ગતિ છે. યસ, ઓકે. આમ તો આને કે બળ ચલે છે પણ જવા દે, ત્યાં સમજાવ્યું બધું. કેટલું યાદ રાખ, અહીંયા જે ચલ છે એનું અહીંયા ડબલ વિકલન હોય તો સરળ આવર્ત ગતિ છે. તો આ રહી ને, પરંતુ આ સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. માટે આને સરખાવી દેવાની સાથે d2y/dt2 -ω2y સાથે સરખાવતા. સરખાવશો એટલે શું થશે? કઈ નહીં થાય, બુદ્ધિ દોડાય. આમાં જે જગ્યા ઓમેગા સ્ક્વેર આવ્યો છે ને, આમાં જગ્યા mb આવી ગયો. y ચલ છે, આમાં થીટા ચલ છે. આમાં y નું ડબલ વિકલન છે, આમાં થીટા નું ડબલ વિકલન છે. તો રહ્યું કોણ લ્યા? ઓમેગા સ્ક્વેર ની જોડે કમ્પેરીઝન થાય ને. હા, તો સરખાવો એટલે ઓમેગા સ્ક્વેર બરાબર mb i મળે. હવે ઓમેગા નો સ્ક્વેર હટાઈ દો તો સામે વર્ગમૂળ થઈ જાય. બે કેમેરાને દેખાય છે ને, થોડું કેમેરાને કામ કરી દેજો, છોકરાને લોસ ના થાય. સેજ કેમેરો આગળ લઈ લો, અહીં સુધી સેજ ટર્ન કરો કેમેરો. ઓકે ને? હવે ઓમેગા એટલે 2 પાઈ બાય t થાય યાર. તું 12 માં ભણવા કે આવું હાવ 11 માં તો કોણ ભણાવે તમને? એ t ને હું સીધો કરી નાખું. લે આવી જવાબ આવર્ત બોલ. સારો પ્રશ્ન છે કે એક બે વાર પ્રેક્ટિસ કરીશ એટલે તને એમ લાગશે કે ગણિતનો દાખલો તો ભણ્યો છે સાહેબ. કઈ થિયરી જો મને લાગ્યું નહીં. આ ઈઝી છે. ચાલ તારો સ્ક્રીનશોટ લઈ લે. ભાઈ નેક્સ્ટ સીન ચાલુ કરું સ્થિતિ ઊર્જાનો. ચાલ 1 2 and 3. ઓકે બચ્ચા, સીન 3 સ્થિતિ ઊર્જા. અહીંયા હું તો 11 નું સમજાવવા જઈએ તો બહુ બધી વાર લાગે. હું એકવાર જવાબ લઈ આપું, પછી જેને ઇન્ટરેસ્ટ હોય વિડીયો પર રોકાજો છેલ્લે સમજાવીશ કે કેમ કયા સૂત્ર લીધા. જો સ્થિતિ ઊર્જા થોડું બેકઅપ એવું છે 11th નું કે ભાઈ કાર્ય શોધવું હોય તો F(dx) સૂત્ર આવે. કાર્ય શોધવા માટે F(dx) સૂત્ર આવે. તો આ જ સુરેખ ગતિ માટે થઈ ગયું. પણ મામલો જ્યારે રોટેશનલ હોય, ચાકનો હોય, તો ચાક ગતિમાં બળનો ભાગ ટોર્ક ભજવે અને x નો ભાગ થીટા ભજવે ને. હા, ચાક ગતિમાં આપણું સૂત્ર શું આવી જશે? ટાઉ અને x ની જગ્યા થીટા. ટાઉ ની થીટા આવું સૂત્ર આવે. આવે કે ના આવે? ઓકે, લિમિટ લઈએ 0 થી થીટા ની. ચલો, આ જે વર્ગ છે એ સ્થિતિ ઊર્જા છે. હા આવું છું. અરે યાર, ડાયપોલ કો ઘુમાના પડતા નહીં. હમણાં તો શીખ્યા આવર્તકાળના ટોપિક કે ડાયપોલ આમ જ હોય સંતુલનમાં, 0 ખૂણે જ હોય. આમ પછી એને આમ ઉઠાવો ને એટલે મહેનત કરવી પડે. કેમ? કેમ કે પેલું ચુંબકીય ક્ષેત્ર એને છે ને આમ લઈ જવા માંગે અને તારે છે ને આમ મજૂરી કરવી પડે એને ઊંચી કરવા માટે. તો
તો એ જે મહેનત થાય ને એ કાર્યની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય. પણ એ બધું લખ્યું નહીં આપણે ડાયરેક્ટ શું કે કાર્ય એટલે સ્થિતિ ઊર્જા ના લેવાનું સૂત્ર. ચાલો 0 થી θ ટાઉ નું અરે ભાઈ mb sin θ ઓવર mb ને લઈ લો 12 sin θ નું સંકલન થશે -cos θ લિમિટ આવી ગઈ 0 થી θ. ના બેટા લિમિટ તારી 0 થી θ ના આવે. લિમિટ ના લઈએ તો સારું. કેમ કે લિમિટ તો તને ફિઝિક્સ માંડ આવડે એમાં એટલું અઘરું બોલું હું. ડાયપોલ સંતુલન સ્થિતિમાં છે ત્યાંથી કોઈ ખૂણે લઈ જાવ એવું નહીં. કોઈ બી જગ્યાએથી સહેજ થીટામાં ફેરફાર કરીએ તો કામ લિમિટ વગરનું હમણાં લિમિટ વાળું શીખવાડું છે. આજ લેક્ચરમાં શીખવાડે. શાંતિ રાખ ભાઈ, શાંતિ રાખ. બસ આવી ગયો જવાબ -mb cos θ એટલે સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા બરાબર -m.b. હવે રોય નહીં cos θ જાય એટલે ડોટ ના આવે. હા લે આવી ગયું સૂત્ર. આ ગયા સૂત્ર. ક્લિયર છે? બે લિમિટ વાળું ચર્ચા કરું છું. શાંતિ રાખ આ વિડિયોમાં, ગભરાઈશ નહીં. હા આઈ ગયું -m.b. હવે અહીંથી આના ત્રણ પિક્ચર બને. શું બને? સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હોય? -mb cos θ. યસ, એથી ત્રણ મસ્ત પિક્ચર બને. શું બને? અરે બતાવો. જો ડાયપોલ 0 ખૂણે હોય તો, જો θ આપણું 0 હોય તો શું રહે? θ 0 હોય તો cos 0 થાય ને, cos 0 એટલે 1 તો સ્થિતિ ઊર્જા થઈ જાય -mb. આને છે ને સ્થિતિ ઊર્જાનું મિનિમમ વેલ્યુ કહેવાય, લઘુત્તમ. આનાથી નાની સ્થિતિ ઊર્જા નહીં હોય. જા ગેરંટી. સૌથી ઓછામાં ઓછું મૂલ્ય છે સ્થિતિ ઊર્જાનું, હે ને? મિનિમમ સ્થિતિ ઊર્જા છે. અને કોઈ પણ પદાર્થની સ્થિતિ ઊર્જા મિનિમમ થઈ જાય ને, હાવ તે ઠરી જાય જિંદગીમાં. કેમ કે દરેક પદાર્થનો ઉદ્દેશ્ય એ જ હોય કે પોતાની સ્થાયી સંતુલન સિચ્યુએશનમાં આવી જાય અને લઘુત્તમ સ્થિતિ ઊર્જા લઈને બેસી જાય. તો આની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થઈ ગઈ છે એટલે આ સ્થાયી સંતુલનમાં આવી ગયો. તો આ કઈ સિચ્યુએશન છે? સ્થાયી સંતુલન અવસ્થા. ક્લિયર? પછી આનું ચિત્ર શું બતાવો? હવે 0 ખૂણે છે તો જો ને ડાયપોલ આમ પડી હોય તો એ ટાઈમ માટે આવું લાગુ પડે. 0 ખૂણે. ઓકે ઓકે ચાલો. હવે જો θ 180 હોય તો cos 180 એટલે -1 એટલે આ થઈ જાય પ્લસ. આ તો સ્થિતિ ઊર્જા મેક્સિમમ થઈ ગઈ. તો કોઈ પદાર્થની સ્થિતિ ઊર્જા મેક્સિમમ થાય તો પદાર્થને ના ચાલે, એ રગવા કરે. હા રાડા રાડ કર નાખે. એ પોતાની એનર્જીને પાછી ક્યાં લાવે? મિનિમમ લેવલે લાવે. તેનો મતલબ જ્યારે મેક્સિમમ સ્થિતિ ઊર્જા હોય ત્યારે એ સ્થાયી નથી, એ અસ્થાયી છે. હા તો આને શું કહેવાય? અસ્થાયી અવસ્થા. મહત્તમ અસ્થાયી. મહત્તમ અસ્થાયી. આવું પૂછાય માર્કમાં એમસીક્યુ બીએસક્યુ કે ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 180 ના ખૂણે મૂકી હોય તો કેવી અવસ્થા છે? આ આવી અવસ્થા છે. લાલ કલરનું દેખાય ને, એક માર્કમાં પૂછાય. નીટમાં તો 4 માં આવી જાય. હા એ ત્રીજો સીન છે. એ કેમેરો દે દતો ને અહીંયા જ રાખે. જો θ 90 હોય તો સ્થિતિ ઊર્જા 0 થઈ જાય. 0 સ્થિતિ ઊર્જા 0 નો મતલબ સ્થિતિ ઊર્જા 0 નો મતલબ ત્યારે ટકશે જ નહીં, તરત ફરવા જ મળશે, ઇમિડિયેટ ફરવા મળશે. કેમ કે સ્થિતિ ઊર્જા એની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. પણ સ્થિતિ ઊર્જા જ નહીં તો જે હાલતમાં રહી જ નહીં શકે 90 ડિગ્રી એંગલ પર, ત્યાંથી ફરવું જ પડશે. ક્લિયર? આ જે બેઝિક નોલેજ સ્થિતિ ઊર્જાને લગતું. હવે લિમિટ વાળું કંઈક રહી ગયું હતું. તો લિમિટ વાળું એકચ્યુઅલી એવું છે, એ એક્સ્ટ્રા વર્ક છે. અરે એક્ઝામમાં થિયરી પૂછે ત્યારે આટલી લખવાની. જો સ્થિતિ ઊર્જા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય મૂકીએ તો એની સ્થિતિ ઊર્જા ડિસ્કસ કરો. તો એ ચિત્ર, એ મુદ્દા और ये ડિસ્કસ પત્યું. લે જલસા કરો. હવે તને ઇન્ટરેસ્ટ ના બી હોય તો વિડિયો પર ટકી રહે. એમસીક્યુ માટે એક ઇમ્પોર્ટન્ટ મટીરીયલ આપું ચાલજો. એકચ્યુઅલી આ દાખલાને આ રીતે નહોતું લેવાનું. આ દાખલાને અલગ રીતે લેવાનું. જો બતાવો. હવે એક્સ્ટ્રા જો થિયરીમાં નાખતો નહીં પણ તને એમસીક્યુમાં કામ લાગશે એટલે આપું છું હું. હા
તારા એમસીક્યુ નું કોન્ફિડન્સ ડબલ થઈ જશે. કોઈ પણ ડાયપોલને થીટા કોણે ભ્રમણ કરાવવું હોય એમ નહીં, હું મસ્ત ચર્ચા ચાલુ કરું 3-4 મિનિટની, બેઝિક પાયાથી તારું 11 સુધી જોડે કવર અપ થઈ જાય, અને તને ના ઇન્ટરેસ્ટ હોય તો નીકળતું હોય. હવે તારો બોર્ડનું કામ પતી ગયું છે, હવે હું થોડું માઇન્ડ ડેવલપિંગનું કામ કરું છું, જેથી તારું દિમાગ મજબૂત થાય ફિઝિક્સમાં. જો આપણી પાસે કાર્યના બે સૂત્ર હતા, ખબર છે? fd cos θ અને બીજું હતું સંકલન f dx 11માં. આપણે જાણીએ છીએ આ ક્યારે લેવાનું, જ્યારે અચળ બળ હોય ને ત્યારે, અને આ ક્યારે લેવાનું, જ્યારે ચલ બળ હોય ત્યારે. તો આપણે આજે ટોર્ક માટે આવું બી લઈ શક્યા હો, આ વર્ક માટે આવું બી લઈ શક્યા હો, ટાઉ થીટા cos θ. તો આપણે આવું જ કેમ લીધું, ટાઉ d θ ની થિયરી કેમ ચાલુ કરી મેં? ધીસ ઇઝ માય પોઈન્ટ. તો નક્કી જ હતું ને કે બળ ચલ હોય ને તો આ સૂત્રથી કાર્ય મળે. એ તો અહીંયા ટોર્ક ચલ છે લ્યા, આ ચલ છે. નહીં ખબર? ટોર્કનું સૂત્ર શું આવે? mv sin θ. તો થીટા બદલાય, ટોર્ક નહીં બદલાતો. જો ડાયપોલ આમ બદલાય, જેમ જેમ તેને ઉપર લઈ જાય એટલે એંગલ વધતો જાય ને, એટલે ટોર્ક બદલાતું જાય ને. હા, તો ટોર્ક ચલ છે, એટલે આપણે સંકલન વાળા સૂત્રથી કામ ચાલુ કર્યું. નિયમ જ હતો ને 11માં. તો પછી યાર તું બી દોસ્ત આજનો ટેન્શન લે છે. હવે બીજું કે ખરેખર ડાયપોલની સ્થિતિ ઊર્જા એટલે એને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જાઓ, એ માટે જે કામ કરવું પડે ને, ધેટ ઇઝ સ્થિતિ ઊર્જા. તો હું માની લઉં કે મારી ડાયપોલ પહેલા θ1 ખૂણે ક્યાંક છે, અને ત્યાંથી એને θ2 ખૂણે લઈ જવી છે, આમ આ રીતે. તો ડાયપોલ આમ છે, બરાબર? આમ છે ડાયપોલ, અને મારે એને અહીંયા લઈ જવી છે, આમ. તો આ જેન્યુઇન કેસ બને છે. શું કે આ પહેલા θ1 ખૂણે છે ડાયપોલ, પછી એને ઉઠાઈ લીધી, મારે લઈ જવી છે θ2 ખૂણે. હા, અને તો ચલો સૂત્ર શું આવશે? તો વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ટાઉ d θ, θ1 ટુ θ2 ની લિમિટ આવી ગઈ. ટાઉ એટલે 2 mb sin θ. હા, d θ. હવે mb ને બહાર લઈ લે, sin θ નું સંકલન શું થાય? માઈનસ cos θ. લિમિટ શું આવી ગઈ? θ1 થી θ2. વર્ક શું આવશે? માઈનસ mb cos θ2 માઈનસ cos θ1. આવું સૂત્ર આવે મેં. હા, પણ આપણે શું થિયરીમાં શું કર્યું? જે સ્થિતિ ઊર્જાની થિયરી જોઈ એમાં લિમિટ લીધી નહીં, અને વિધાઉટ લિમિટ ડાયરેક્ટ જવાબ લાવી દીધો. ચાલે, ખોટું નથી. હવે આ સૂત્ર તને કેવું કામ લાગે? એક્ઝામમાં ના 10 એમસીક્યુ આવે, નીટમાં તો 4 માર્ક્સનું એમસીક્યુ આવે. કઈ ટાઈપના જોકો? જો ડાયપોલ તેની સંતુલન અવસ્થામાં હોય અને ત્યાંથી એને લંબ રૂપે કરવી હોય તો કેટલું કાર્ય થાય? હવે આ આખા દાખલામાં થીટા કે બોલે જ નહીં, એ લોકો ખાલી એટલું બોલ્યા કે સંતુલનમાંથી લંબ રૂપે લઈ જાઓ. સંતુલનમાં હોય ત્યારે ખૂણો આપણે શું સમજવાનું? 0. હમણાં પેલું નહોતું લખ્યું લાલ અક્ષરથી બધું. હા, તો યાર સંતુલનમાં એટલે ખૂણો 0 અને લંબ રૂપે એટલે ખૂણો 90. એટલે કહેવાનો મતલબ θ1 અને θ2 આવે. લઈ લે સૂત્ર. ચાલ, -mb cos 90 minus cos 0. -mb cos 90 એટલે 0 અને 1 minus plus mb લે. આ જવાબ. આ 2 માર્ક્સમાં પૂછાય છે, 2 માર્ક્સમાં, 4 માર્ક્સમાં, 1 માર્ક્સમાં, જેવું પેપર સેટરનું માઇન્ડ. આ ટાઈપના દાખલાઓ આવશે. આ ઘણીવાર એવું કહેશે કે ડાયપોલ 30 ના ખૂણે છે, ત્યાંથી એને 60 ના ખૂણે લઈ જાઓ અને કાર્ય શોધો. તો આ 30 અને આ 60 લઈને આમાં મૂકવાનો તારો જવાબ આવી જશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મજા આવશે તને. અને ચલ સ્ક્રીનશોટ લઈ લે પહેલા તું. 1 2 and 3. જો દોસ્તો વિડીયોમાં મજા આવી છે તો ઈમાનદારીથી કમેન્ટ કર, અને લાઈક કર, શેર કર, સબસ્ક્રાઇબ કર. મજા આવી હોય તો, નહીતર કમેન્ટમાં લખ કે જબ મજા નહીં, હજી કંઈક દાસુ બનાવો તો મેં કમેન્ટ લખીએ, નહીતર અમે નવરા નથી કમેન્ટ લખવા. એટલે વાંધો નહીં, આઈ વિલ રીડ ઇટ. બાય.